અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચે મનબેડ નહીં હોવાનું ચર્ચાતું રહ્યું છે, પણ હવે આ બાબત ખુલીને સામે આવી ગઈ છે। દબાણના મુદ્દાને આજે મળેલી એએમટીએસ કમિટીમાં એએમટીએસના સભ્યો અને વહીવટી પાંખ વચ્ચે નારાજગી સર્જાઈ હતી અને ચેરમેન સહિત કમિટીના સભ્યોએ એક પણ કામ હાથ પર લીધા વગર કમિટી પૂર્ણ કરી દીધી। અમદાવાદ મહાનગરપાલિકાની વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનું શીત યુદ્ધ શુક્રવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં જોવા મળ્યું। એએમટીએસ કમિટીના ચેરમેન અને સભ્યોએ બાપુનગરમાં એએમટીએસની માલિકીની જગ્યા પર કરવામાં આવેલા દબાણને દૂર કરવા સંદર્ભે કોઈ કામગીરી નહીં થતા વહીવટી પાંખ સામે નારાજગી વ્યક્ત કરી। સભ્યોએ જણાવ્યું કે જ્યાં સુધી દબાણ દૂર નહીં કરાય ત્યાં સુધી એક પણ કામ હાથ પર લેવાશે નહીં। છેલ્લા કેટલા વખતથી સભ્યોની અને મારી પણ વ્યક્તિગત લાગણી હતી કે આ સરકારી મિલકત છે, તાત્કાલિક કોર્પોરેશનનો સાથ સહકાર લઈને અથવા આપણું તંત્ર જો આપણી રીતે કામ પતતું હોય તો એને તરત ત્યાંથી દૂર કરવું જોઈએ અને આપણી મિલકતમાં અસામાજિક તત્વોને અથવા બીજા લોકોને ઘૂસવા ના દેવાય, જે ઘણા વખતથી થતું નહોતું। એટલે આજે સભ્યોની લાગણી હતી કે ભાઈ પહેલાં કામ પતાવો, પછી બીજી બધી ચર્ચા કરીશું, એટલે આજની મિટિંગ બંધ રાખી છે। તો બીજી બાજુ વહીવટી પાંખનું કહેવું છે કે દબાણ દૂર કરવા કોર્પોરેશનને કહેવામાં આવ્યું છે। એક બે દબાણો જરા પૂર્વ ઝોનના હતા, આના બાબત સભ્યશ્રીએ રજૂઆત કરી। આના ઉપર આપણે અગાઉ બે રાઉન્ડ લીધેલા જ છે ઓર એ દબાણો દૂર કરવા માટે આપણે કોર્પોરેશનની જે ખાતાની એસટી ટીમો છે એ લોકોને જાણ કરીને એ લોકોના સાથે રહીને આપણે દૂર કરાવવાની કામગીરી ચાલુ છે। આ અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના સિનિયર કોર્પોરેટરોએ શહેરની સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામને લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। એટલું જ નહીં, ગાંધીનગરમાં પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી। આમ કોઈને કોઈ મુદ્દે વહીવટી અને ચૂંટાયેલી પાંખ વચ્ચે ગજગરા ચાલતો રહ્યો છે। આ ગજગરાને કારણે નાગરિકોના તેમજ વિકાસના કાર્યો પર અસર થાય છે। કેમેરામેન મનીષ દવે સાથે ઝલક અથિયારું, GSTV અમદાવાદ।